જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6:30 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. જે પાણી આવી ગયું તો આજે તો નળી નીકળી ગઈ તો બધા ફળિયા ખરાબ થયા છે. જોઈ લો અહીંયા અંદર પાણી થયું, કારણ કે ચાપડો લગાવ્યો નતો. પછી મેં જેવો તેવો ચાપડો રાખી દીધો છે. મેં કીધું હવે જયો આવશે ત્યારે કહીશ કે હવે સરખો ચાપડો ફિટ કરી દો, જેથી કરીને બધા ફળિયા ખરાબ થાય ને. હવે તો એટલા બધા ધૂળવાળા થતા નથી, કારણ કે બધું પેક રાખું છું એટલે બંદરનું ફળિયું ઓછું ખરાબ થાય, બાકી બહારનું તો થતું જ હોય. તો જો આજે પછી બપોરે બનાવી નાખ્યો, સેવડો બનાવી નાખ્યો ડબ્બો ભરીને. પછી બ્લોગ ઉતારતા ભૂલી ગઈ કે બ્લોગ બનાવ્યો નથી. જગાનું જો અહીંયા લઈ લીધા છે ગુવાર. ગુવાર ધોઈ નાખું, તો સવારે ટિફિનમાં બનાવવા થાય. અત્યારે મેં ધોઈ અને સુધારી નાખું. પછી જો અહીંયા એક ડબરો ભરીને ચેવડો બનાવી લીધો છે. એક ડબરો ભરીને બનાવ્યો છે. જોઈ લો આખું ભરી લીધો. પછી બપોરે મેં કીધું નવરી હતી ને તો મેં કીધું લાવીને મમરા લઈ આવ્યા તો ચેવડો બનાવી નાખું. પછી ચેવડો બનાવી નાખ્યો બપોરે. કપડાનું પછી મિસ્ત્રી કરવાનું બાકી રાખ્યું. મેં કીધું હવે કાલે કરી. પછી જો ગુવાર ધોઈને રાખી દીધો છે. મેં કીધું સુધારી નાખું અને પાણી ઉપર ભરાય છે ટાંકો. તો અહીંયા વેલમાં પાણી પીવડાવી દીધું પાણી અહીંયા પીવડાવી દીધું. બધા છોડને પાણી પીવડાવી. હવે ખાલી ગુલાબને પીવડાવવાનું બાકી છે. મેં કીધું ઉપર ટાંકો ભરાઈ જાય પછી નળિયેથી ગુલાબને પીવડાવી દો, કારણ કે ખાવણામાં પીવડાવવાનું હોય એટલે મેં કીધું પછી એ પીવડાવી દો. તો સારું, ચાલો હવે ગુવારને બધું તોડી લઈએ. અને આજે તો રસોઈમાં બનાવવાની છે કઢી અને ખીચડી. બધા કે રાતે હળવું જેવું બનાવજે, એટલે મેં કાંઈ વાંધો નહીં. સફેદ કઢી બધાને બહુ ભાવે છે, તો મેં સફેદ કઢી અને ખીચડી બનાવી નાખી છે. રોટલો બનાવી નાખશું. મકાઈ, જાત, બાજરાનો બધો મિક્સ કરેલો લોટ દળાવેલો છે. જેને ખાવું હશે એ ખાશે. અને રસગુલ્લાના હજી ઘણું પડ્યું છે, એટલે મેં કીધું ખાલી કઢી ખીચડી બનાવી નાખું. તો સારું, ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. જો હું આવે ને તો જાંબુડા લેતી. જાંબુડા પાક્યા હોય, બહુ મીઠાઈ બહુ. તમારે બધાને ખાવા હોય તો આવો. કાં જાંબુડા કોણ બહુ ભાવ. અને ઓલા રાવણાના તો ભાવ કેવા છે ખબર? બહુ મોંઘા છે. કાલે હું ગઈ હતી ને તો અહીંયા રસ્તામાં જાંબુડા પાક્યા પણ લેવા કેમ હેઠા પર દૂધવાળા થાય. માણસો સલાખો કઈક પાથરી હોય તો પાડ્યા હોય તો ધૂળવાળા ન થાય. જતો હું એટલા લઈ આવી. જો બહુ મીઠા છે, મસ્ત મજાના. જો હાલો બધાને જાંબુડા ખાવા હોય ખાજીને. કેવા મીઠા છે, ખાટા જરાય નથી, મજા આવે એવા. મીઠા ઝાડમાં જ પડ્યા. ઝાડવામાં જ પડ્યા. નિશોદ નકરા જ પડ્યા. હાલો બધાને જાંબુડા ખાવા આવી જાવ. નાગર જાંબુડા ખાવા બધા આવી જાવ. નાગર બ્લોગ જોતા રહેજો. એક બાજુ બને છે ખીચડી અને અહીંયા કઢી વગાડવાની બધી તૈયારી કરી લીધી છે. એનામાં શેઠ આવી ગયા. જો જાંબુડા ખાઈએ, એને બહુ ભાવે. કા મસ્ત મજાના હે. ખાટા નથી, મીઠા. અને જો અહીંયા આપણે લઈ લીધા છે આખા મસાલા. એક તમાલપત્ર લઈ લીધું, એક તીખી મરચી અને એક બાજુ લવિંગ, એક તીખું રાઈ જીરું, અને આમાં આદુ લસણની લસણ શું આદુ અને મરચાની સરસ મજાની પેસ્ટ બનાવી નાખી છે. અહીંયા લઈ લીધી છે છાશ. આટલી છાશ લીધી છે. આમાં 2 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે. હજી આમાં એક વસ્તુ ભૂલાય, લીમડો. હવે લીમડો પણ લઈ લઈએ પછી વઘારમાં નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈએ આપણા બધો મીઠો લીમડો અને રાઈ જીરું નાખા મસાલો. હવે રાઈને એકદમ ફૂટવા દઈએ. પછી નાખી દઈએ પેસ્ટ. આ કઢી બનાવતા મને શીખડાવી જઈએ. કા જો અમારે પાસે રસોઈ શીખવી ને તો તમારા જઈ પાસે આવી જવાનું. કા ગમે શીખવી પેલા કહી દેવાનું કે આ નહીં ના શીખવી. કા મસ્ત મજાનું. કા કઢી આવડે તો બનાવી નાખો. એમ મહેમાન જેમાન એ વાત સાચી હો. તો તમે શીખડાવી તો સારું કેવાય. એને શીખડાવી તો આપણે બનાવીએ. જો સાહેબ આવી ગયા. તેલનો ડબ્બો લઈ રાખી દીધો. કેટલો ભાવ છે ડબ્બાનો? 3000. ભાઈ મરચી ખાંડી નાખીએ તીખી 3 તો મસ્ત થાય. અને આદુ ખાંડી નાખ્યું. જો અહીંયા રાઈ ફૂટી જાય એટલે નાખી દઈએ મસાલા. તો તેલનો ભાવ તો બહુ કેવાય. કા 3000
તો કપાસિયાનો કેટલો હોય? વધારે ન હોય, 300, 200, 300 ઓછા હોય કપાસિયા. કપાસિયાનો જેને ભાવ ખબર હોય કોમેન્ટ કરીને કહેજો, અમને જ નથી ખબર. માંડવીનો ખબર તો જોઈએ, આજે લઈ આવવાના છે 3000. તો જો હવે અહીં રાઈ ફૂટી ગઈ છે. હવે નાખી દઈએ પેસ્ટ. તો ચા આપણે નાખી દઈએ વઘાર. વઘાર શું? મરચી અને આદુની પેસ્ટ. સરસ થોડી વાર સાતળી લેવાનું, પછી નાખી દઈએ હવે. હા, કેવી સુગંધ આવી છે? પીવાની બહુ મજા આવે કા? અમારા ઘરમાં બધા સફેદ કઢી વધારે ભાવે. એમ તો પીળી ભાવે પણ આ થોડીક વધારે ભાવે. હવે આપણે આને એકદમ ઉકળવા દઈએ. જેમ કઢી ઉકળે એમ કઢી મસ્ત થાય. જો અહીંયા બને ખીચડી. પછી મેં લાયા કઢી પણ વઘારી નાખવું. આવી ગયા છે બધા વેલા, તો જમી લઈએ વેલા. સારો ચાલો. હે, દૂધ લઈ આવ્યો. હા, દૂધ લેવાનું બાકી છે. દૂધ લઈ આવે ને પછી જમી લઈએ, ત્યાં તો કઢી બની જાય. આજે કોઈને કઈ રોટલી ને એવું ખાવાની ઈચ્છા નથી, એટલે કઈ આપણે બનાવી નથી. ચેવડો ને એવું બનાવ્યું બપોરે, આખો ડબ્બો ભરી લીધો હતો. તો મમ્મી કહેતા હતી કે સેવ બનાવી મીઠી. મેં કીધું ખાવી હોય તો બનાવી. તમારે ખાવી? પેટ ફૂલ. તો કઈ ખાઈ ને આવ્યા લાગો પેટ ફૂલ. શું ખાઈને આવ્યા? ચા પીધી છે. ખારો લ્યો. સારું ચાલો, હવે કઢી ઉકળી જાય પછી તમને બધાને બતાવું. કઢીને એકદમ ઉકળવા દેવાનું. તો અહીંયા ઉકળે છે કઢી. કઢી પર ઉકળે. મને જાંબુડા ખાવાનું મન થઈ ગયું. હું આમ ક્યારે ખાતી નથી, પણ આ મીઠા બહુ એટલે ભાવે. સરસ મીઠા. ખાટા નથી. ખાટા હોય તો ન ભાવે, મીઠા હોય ને તો મજા આવે. કઢી જો ઉકળતા વાર લાગશે, એટલે મેં મોટા ગેસ ઉપર વઘારી દઈએ. અહીંયા ખીચડી પણ બની ગઈ છે, અને અહીંયા સરસ મજાની કઢી પણ બની ગઈ છે. જેમ કઢીને આપણે ઉકાળીએ એમ કઢી મસ્ત થાય. તો હવે જો સરસ થઈ ગઈ છે, તો આપણે પછી નાખી દઈએ ધાણા ભાજી. ગળ્યું ખાતા હોય તો થોડીક ખાંડ નખાય, પણ અમારે તો એવું કોઈ ખાતા નથી એટલે ખાંડ નથી નાખતા. થોડીક એવી ખાંડ નાખી હોય તો કઢી મસ્ત થાય. મેં તો બનાવી તીખી અને ખાટી. સરસ મજાની આપણી કઢી બની થઈ ગઈ તૈયાર. ને હવે ઢાંકી દઈએ. આમાં ખીચડી એ બની ગઈ. રોટલી કઈ બનાવવાની છે નહીં. હવે જયું ગેસ દૂધ લેવા આવે એટલે અમે બધા બેસી જઈએ જમવા. કઢી કેવી બની તમે બધા કોમેન્ટ કરીને કહેજો. હાલો બધા વારું કરવા. જો ખીચડી અને કઢી, સફેદ કઢી બનાવીશ છે. અને ઠંડી ઠંડી છાશ અને કાલના રસગુલ્લા. જો માર્કેટ ડરી ગયા. જોઈજો બધા કોમેન્ટ કરજો. મારા કલે જેવું તમે કા ગ્રેવી બધી ડરી ગઈ. જોયું કે હું તો જો ઢોસા ખાઈને આવ્યો છું, કે મારે જરીક જ ખાવું. બોલો, ઢોસા ખાતા હોય ને ભાવો પછી આવું કઈ. એટલે આપડે સાદું બનાવી નાખીએ. કઢી ખીચડી આપડે ખાઈ લેવું. સાદું ભોજન ખાવું સારું. નરવો ખોરાક. હાલો બધા જો વારું પાણી કરવા. તમારે બધા વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય, અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા